આઈ લવ સેલ્ફિશનેસ. જ્યારે હું આવી વાતો કરું છું ને ત્યારે મને પાક્કી ખબર છે કે હવે સમાજ મારા માટે શું વિચારશે. કેમ કે ધર્મોપદેશકો અને મહાન માણસોએ તો એવું કીધું કે તમારા સ્વાર્થ માટે કોઈ કામ ના કરો, પરમાર્થ માટે કામ કરો, બીજાના સ્વાર્થ માટે કામ કરો, બીજાનું સારું થાય એના માટે કામ કરો, કાયમ તમારા સ્વાર્થનું ધ્યાન ના રાખો. આવું આ લોકો કહ્યું છે અને આ સાચું છે એવું માની લઉં છું કે હા. એનું કારણ કે આવું ઈસુ ક્રાઇસ્ટ કે આવું મોહમ્મદ કે બુદ્ધ મહાવીર કે તો એ માથા ઉપર છે આ મુદ્દો. આ બિલકુલ સાચી વાત છે, સ્વીકાર્યું. પણ હું કહું કે આપણે બુદ્ધ ને મહાવીરના સમયમાં નથી જીવી રહ્યા. આપણે એ સમયમાં જીવી નથી રહ્યા. એ સમય જુદો હતો, આ સમય જુદો છે. આસમાન જમીનનો ફેર છે બંને સમયમાં. જ્યારે બુદ્ધના કહેવાથી રાજાઓ બુદ્ધના 10,000 શિષ્યોનું રહેવાનું, ખાવાનું અને જીવનભરનું પોષણ પૂરું કરતા હતા. કરશે અત્યારે સરકાર? એ સમય જુદો હતો. એ સમય જુદો હતો જ્યારે દશરથ એવું કે કાલે તું 14 વર્ષ માટે વનવાસ જશે અને દીકરો ચૂપચાપ જતો રહે અને જોડે નવી પરણેલી પત્ની પણ જતી રહે અને સાથે સાથે નાનો ભાઈ પણ સેવા માટે જતો રહે. અને પછી જાણ્યા પછી આ મારી ગાદી નથી, રાજ્ય તો મોટા ભાઈનું છે અને ભરત 14 વર્ષ સુધી અયોધ્યાની બહાર બેસી રહે. એ સમય જુદો હતો. આ સમય જુદો છે. આ સમય જુદો છે. અત્યારે દીકરાઓ બાપનું માનશે? અત્યારે પત્ની અને પતિ એકબીજાના દુઃખમાં આવી રીતે નીકળી જશે? નાના ભાઈઓ આ રીતે મોટા ભાઈની સેવા કરશે? જવાબ છે ના. સમય જુદો છે. वो वक्त दूसरा था, ये वक्त दूसरा है. હવે આ સમયની અંદર હું બીજાનું કલ્યાણ કરું, બીજાના માટે સારું કરું અને મારું ધ્યાન ના રાખું, આ ચાલશે? આ ચાલશે? આ એ સમય છે કે નાનું બાળક 2 ચોકલેટ હાથમાં હોવા છતાંય ત્રીજા માટે હાથ લાંબો કરે છે કે ત્રીજી આપો, અને એના હાથની તો કોઈને નહીં આપે. આ તો જન્મગત શરૂ થઈ ગયું. હવે આ સમયમાં જો હું એવું કહું કે લોકોના કલ્યાણ માટે જીવો, મને એવું લાગે છે કે હું સમાજને ખોટા રસ્તા ઉપર લઈ જઈ રહ્યો છું. ના જીવો, ના જીવો. થોડા ઈમાનદાર બનો તમારા માટે. તમે તમારા માટે જીવો, તમારા માટે જીવો, તમારા માટે જીવો. હા, થોડાક સરસ બનવું હોય તો તમારા મા બાપ, તમારા ભાઈ બહેન, તમારી પત્ની, તમારા બાળકો, બસ આટલું નાનકડું કુંડાયું છે એની અંદર જીવો અને એના માટે વધુમાં વધુ વહેંચો. છૂટ છે. તમારું સુખ, તમારી સંપત્તિ લોકો માટે નથી, તમારા માટે પહેલા છે. તમારી પત્ની, તમારા બાળકો, તમારા માતા પિતાનો પહેલો હક છે. પહેલા એને આપો. એને નથી આપતા તમે. તમારી જવાબદારી છે, ફરજ છે, અને તમે સમાજમાં વહેંચવાની કહો છો. કેવી રીતે? આ તો બિલકુલ ખોટી સલાહ છે હું આપું તો. આ સમાજ ક્યાં છે ખબર છે? મારું શું? આમાં મને શું મળશે? અને જવાબ આવે કે તમારું આમાં કંઈ ના હોય. હા તો કહેશે મારે શું? આ સમાજ ત્યાં ચાલે છે. એ ક્યાં પણ હોય, સમાજમાં ધંધો હોય, ધર્મ હોય, રાજકારણ હોય, ક્યાં પણ આ જ ચાલે છે. દરેક જણ આ બોલે છે મારું શું.
And if answer is no, you are not having anything, then he will to get lost. મારે શું? હવે આ દુનિયામાં હું તમને કહું ત્યારે બધા મારું શું વિચારે છે એ દુનિયામાં કહું કે તમે સમાજના હિત માટે કરો? નહીં. પહેલા તમે સુખી થાઓ, પહેલા તમે થાઓ અને તમારી નજીકના માણસોને સુખી કરો. પછી વિચારીશું. જો કશું હશે આપણા હાથમાં તો સમાજને વિચારીશું. પહેલા સ્વાર્થથી બનતા શીખો, પછી પરમાર્થની વાત કરો.